શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ? શું તમને સવાલ મૂંઝવે છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્યમ આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. દોસ્તો, અત્યારે શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને હમણાં છેલ્લા અઠવાડિયાથી તો ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. અમુક લોકોને ઠંડી બહુ ગમે છે, મજા આવે છે ઠંડીમાં ફરવાનું, પણ અમુક લોકો માટે શિયાળાની ઠંડી મુસીબતરૂપ થઈ જાય છે. ક્યારેક શરદી આવે, છીંક ખાય, નાક ગળે, માથું ભારે થઈ જાય, ખાંસી આવે, બધા પ્રોબ્લેમ, કફની બીમારીઓ થવા લાગે છે. તો આવી બધી બીમારી ન થાય એ આપણે ધ્યાન રાખવું જરૂરી છે, તો આપણે શિયાળાની મજા માણી શકીએ. અને બીજી રીતે જોઈએ તો શિયાળાની ઋતુના આયુર્વેદમાં ઉત્તમ ઋતુ કીધી છે. આ ઋતુમાં તમે જેટલી ઇમ્યુનિટી, જેટલી તમે પાચન શક્તિ પ્રમાણે ખોરાક લઈને તમે જેટલી એનર્જી ભેગી કરી શકો શરીરમાં, એ તમારા માટે બેનિફિટરૂપ છે કે જેથી તમે આખું વર્ષ તમે સ્વસ્થ રહી શકો અને આ જિંદગીનો આનંદ માણી શકો. તો શિયાળામાં સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ? મિત્રો, પહેલો વસ્તુ તો જે દર વખતે કહું છું તે જ રીતે કે ભૂખ લાગે ત્યારે ખાવું. બધા જ આપણે ઇવન બધાનો અનુભવ પણ છે, શિયાળામાં ભૂખ સારી લાગે છે. તો શિયાળામાં ભૂખ સારી લાગી હોય તો ભૂખ પ્રમાણે તમે ખોરાક લો. પર્ટિક્યુલરલી એવો ખોરાક રાખો જે તમારા શરીરમાં કફ વધવા ન દે, વાયુ વધવા ન દે. એવો ખોરાક રાખો તો તમારી એનર્જી સારી રહેશે અને તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. નોર્મલી આપણે શિયાળામાં વસાણા ખાઈએ છીએ. સાલમ પાક, અડદિયા પાક, કોપરા પાક, મેથી પાક, આ બધા અડદિયા ખાઈએ છીએ અને એનાથી તબિયત સારી રહે છે. કારણ કે સાલમ પાક, અડદિયા પાકમાં જે કન્ટેન્ટ છે, મેઇન વાત કરીએ ધારો કે અડદિયા પાક, તો અડદિયા પાકના કન્ટેન્ટમાં અડદની દાળ મુખ્યત્વે હોય છે. એ સિવાય બીજા ઘણા બધા દ્રવ્ય એવા હોય છે, ડ્રાયફ્રૂટ્સ હોય છે, બધા દ્રવ્યો હોય છે. અડદ બેઝિકલી પચવામાં ભારે છે. નો ડાઉટ અડદ વાયુ મટાડે છે, વાયુ મટાડવા માટે અડદ શ્રેષ્ઠ છે. અડદ ખાવાથી શરીરમાં ધાતુ વધે છે, શરીરમાં એનર્જી આવે છે. પણ અડદ પચવું જોઈએ ને, તો એ શિયાળામાં તમારી પાચન શક્તિ સારી હોય ત્યારે તમે અડદિયા પાક ખાઈને પચાવી શકો. અડદિયા પાકનો ઉપયોગ કરી શકાય. બીજું, અડદિયા પાકમાં અડદ પચવામાં ભારે હોય છે, તેમ છતાં એની સામે બીજા એવા ઘણા ગરમ મસાલા નાખ્યા હોય છે જે તમારી પાચન શક્તિ જાળવી રાખે અને શરીરમાં વાયુ કફ વધતા અટકાવે છે. જેમ કે સૂંઠ છે, અજમો છે, તજ છે, એવા બધા ગરમ મસાલા નાખેલા હોય છે જેથી તમારી પાચન શક્તિ જળવાઈ રહે. એ જ રીતે સાલમ પાકમાં પણ ઘી હોય છે, સાલમ હોય છે, બધી વસ્તુ હોય છે. એ ઉપરાંત સાથે તમે ગરમ મસાલા નાખ્યા હોય છે જે તમારી પાચન શક્તિ જાળવી રાખે છે અને તમારી હેલ્થ ટકાવી શકે છે. ઘી ખાશો તો ઘી તમારા શરીરમાં ડ્રાયનેસ નહીં આવવા દે. જે શિયાળામાં પર્ટિક્યુલરલી ઠંડી લાગવાથી ચામડી લુખી પડતી હોય છે, તો એ ડ્રાયનેસ નહીં આવવા દે, તમારા શરીરમાં ડ્રાયનેસને બેલેન્સ કરશે. તો આ રીતે તમે આ ખાઈ શકો. આયુર્વેદિક ઔષધોની વાત કરીએ તો અત્યારે શિયાળામાં ખાવા જેવું શ્રેષ્ઠ ઔષધ છે ચ્યવનપ્રાશ. ચ્યવનપ્રાશમાં લગભગ 40થી વધારે કન્ટેન્ટ હોય છે. મૂળ મુખ્ય કન્ટેન્ટ એનું આમળા હોય છે. શિયાળાની ઋતુમાં આમળા મળે છે, જે પાકા આમળા હોય છે, જે પચવામાં સારા હોય અને ઇવન આમળા પચ્યા પછી શરીરની ધાતુઓ સારી રાખે. આમળાની વાત કરું તો આમળાના ગુણમાં આમળા સ્નિગ્ધ છે, ચીકાશવાળા હોય છે, શરીરમાં વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોનું શમન કરે છે. આમળા ખાવાથી પાચન શક્તિ સુધરે છે. આમળા ખાવાથી શરીરમાં ધાતુઓ પણ વધે છે. તો એ આમળાના મેઇન કન્ટેન્ટમાંથી બનાવેલું ચ્યવનપ્રાશમાં આમળાનો મુરબ્બો હોય છે, મતલબ આમળાનો માવો કાઢવામાં આવે છે. એ ઉપરાંત એમાં પાચન શક્તિ માટે દશમૂળ છે, પછી અશ્વગંધા, શતાવરી, બલા, આ બધા ડ્રગ નાખ્યા હોય છે. એ ઉપરાંત એમાં પાચન થઈ શકે માટે સૂંઠને બધા દ્રવ્ય નાખ્યા હોય છે જેથી તમારી આમળા પચી પણ જાય અને કફ પણ વધે. તો આવી રીતે શાસ્ત્રોક્ત વિધિથી બનાવેલો ચ્યવનપ્રાશ જો ખાઓ તમે શિયાળાની ઋતુમાં, તો એ તમારી પાચન શક્તિ સાચવી રાખશે અને તમને બીમાર પડતા અટકાવશે. આમળાથી બનેલો ચ્યવનપ્રાશનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? નોર્મલી ચ્યવનપ્રાશ થોડો પચવામાં ભારે હોય છે, તો ચ્યવનપ્રાશ ખાઓ તો ચ્યવનપ્રાશ ખાધેલો પચવો જોઈએ. મતલબ કે ધારો કે તમે સવારે ચ્યવનપ્રાશ 1 ચમચી ચ્યવનપ્રાશ લઈ લો અને ઉપર દૂધ પી લો, બસ. પછી વધારે ખાવાની જરૂર નથી. પછી તમને 3-4 કલાક પછી ભૂખ લાગે, ખાવાની ઈચ્છા થાય તો તમે નાસ્તો કરી શકો, બાકી એટલું બરાબર છે. એ જ રીતે રાત્રે પણ તમે ચ્યવનપ્રાશનો ઉપયોગ કરી શકો, પણ મોડી રાત્રે ચ્યવનપ્રાશ નહીં લેતા. ચ્યવનપ્રાશ તમે કદાચ 10 વાગ્યા સુધી લઈ લો તો બરાબર છે. એનાથી વધારે મોડા ચ્યવનપ્રાશ લેવાનું ટાળજો. તો એવી રીતે દિવસમાં 2 ટાઈમ તમે ચ્યવનપ્રાશ લઈ શકો, જેનાથી તમારી પાચન શક્તિ જળવાઈ રહેશે અને તમારી ઇમ્યુનિટી વધશે, શરીરમાં એનર્જી મળશે. તો આ રીતે ચ્યવનપ્રાશનો ઉપયોગ કરો. એ ઉપરાંત શિયાળામાં ઠંડી લાગે, ચામડી લુખી થતી હોય તો માલિશ કરવાનું રાખો. માલિશ કરવાનું તેલ મળે છે બજારમાં, જે ખાસ કરીને વાયુનું શમન કરવાવાળો તેલ હોય છે. એ તેલથી તમે જ્યારે માલિશ કરો ચામડી પર, તો ચામડીમાં લુખાશ આવતી અટકે,
ચામડીમાં કુમાશ આવે, ઉપરાંત ચામડીની અંદર મેદ વધે, તો કરચલી પડતી હોય તો કરચલી પડતી અટકે, તો એ રીતે માલિશ કરવાનું રાખવું, તો પણ તમે તમારી શિયાળાની ઋતુમાં તમે સ્વસ્થ રહી શકો. તો મિત્રો બસ આટલું જ. આયુર્વેદમાં દર વખતે કહું છું એ રીતે કે આયુર્વેદના સિદ્ધાંતોને તમે અનુસરો, આયુર્વેદને અનુસરો તો આજીવન સ્વસ્થ રહી શકશો. નમસ્કાર.